નમસ્કાર મિત્રો, આજે આપણે એક અગત્યના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013 એક્ટ અને તેના અમલીકરણ માટે બનેલા નિયમો 2014 રૂલ્સ વચ્ચે શું તફાવત છે? ઘણા લોકોને આ બે વાતોમાં ગોટાળો થાય છે, પણ હકીકતમાં બંને અલગ છે અને એકબીજા પર આધારિત છે। ભાગ 1 એક્ટ શું છે? એક્ટ એટલે કાયદો। ગુજરાત વિધાનસભા દ્વારા 2013માં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ એક્ટ બનાવવામાં આવ્યો હતો। તેમાં મુખ્યત્વે મોટા સિદ્ધાંતો અને કાનૂની માળખું છે। દરેક બિલ્ડિંગમાં અગ્નિ સુરક્ષા રાખવી ફરજિયાત। ફાયર એનઓસી વગર નવું બિલ્ડિંગ મંજૂર નહીં। ચીફ ફાયર ઓફિસરને ચકાસણી અને દંડ કરવાનો અધિકાર। બેદરકારી રાખનાર સામે કાનૂની કાર્યવાહી। અને અંતે સરકારને નિયમો બનાવવાનો અધિકાર। એટલે કે એક્ટ આપણને કાયદાનો આધાર અને દિશા બતાવે છે। ભાગ 2 રૂલ્સ શું છે? રૂલ્સ એટલે એક્ટને અમલમાં મૂકવા માટે બનાવવામાં આવેલા નિયમો। ગુજરાત સરકારે 2014માં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ રૂલ્સ બહાર પાડ્યા હતા। તેમાં બધી ટેકનિકલ અને પ્રેક્ટિકલ વિગતો છે। કયા પ્રકારના બિલ્ડિંગમાં કેટલા એક્સટિંગ્વિશર રાખવાના, હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ફાયર પંપ, હાઇડ્રન્ટ અને સ્પ્રિંકલર ફરજિયાત, ઇમરજન્સી એક્ઝિટ અને સીડીઓની માપદંડ, દર વર્ષે ફાયર ઓડિટ અને ડ્રીલ ફરજિયાત, એનઓસી માટેની ફી અને રિન્યુઅલ પ્રક્રિયા। એટલે કે રૂલ્સ આપણને કાયદો કેવી રીતે અમલમાં મૂકવો તે પ્રેક્ટિકલ રીતે સમજાવે છે। ભાગ 3 મુખ્ય તફાવત। એક્ટ કહે છે અગ્નિ સુરક્ષા ફરજિયાત છે। રૂલ્સ કહે છે સુરક્ષા માટે કયા સાધનો, કેટલી ક્ષમતા, કઈ રીતથી રાખવા તે। સરળ ભાષામાં એક્ટ દિશા બતાવે છે, કહે છે કે શું કરવું, અગ્નિ સુરક્ષા રાખવી ફરજિયાત છે। રૂલ્સ રસ્તો બતાવે છે, કહે છે કે કેવી રીતે કરવું, કયા સાધનો, કયા માપદંડ અને કઈ પ્રક્રિયા દ્વારા સુરક્ષા સુનિશ્ચિત કરવી। એક્ટ બરાબર કાયદાનો ઢાંચો, રૂલ્સ બરાબર તે કાયદો અમલમાં મૂકવાની રીત। તો મિત્રો, હવે તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે એક્ટ અને રૂલ્સ એકબીજા સાથે જોડાયેલા છે। એક્ટ વગર રૂલ્સ અધૂરા છે અને રૂલ્સ વગર એક્ટ અમલમાં આવી શકતો નથી। આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।